આજે વાત કરવી છે એક ગરીબ પરિવારની કે જેમાં એક નાનો 10 વર્ષનો છોકરો હતો, જેના માતા પિતા પાસે એટલા પૈસા ન હતા, પણ તે નાની મોટી નોકરી કરીને પોતાનો અભ્યાસ કરી રહ્યો હતો. આ છોકરાના સપના ખૂબ જ મોટા હતા, જેથી જ પૈસાની કમી હોવા છતાં પણ તે નાની નાની વસ્તુઓ વેચીને અને પોતાની ફીસ ભરીને શિક્ષણ લઈ રહ્યો હતો. એક દિવસની વાત છે, તેને બહુ જ ભૂખ લાગી હતી. તેણે વિચાર્યું કે હવે જે પણ ઘરમાં વસ્તુ વેચવા જશે ત્યાંથી થોડું ખાવાનું પણ માંગશે. તેણે દરવાજો ખખડાવ્યો તો એક નાની છોકરીએ દરવાજો ખોલ્યો. તેને થયું કે આની પાસે ભોજન ક્યાંથી હશે, તો તેણે માત્ર પાણી જ માંગ્યું. તે છોકરીએ જોયું તો આ છોકરાનું મોઢું એકદમ ઉદાસ હતું. તેને લાગ્યું કે લાગે છે કે તેને ભૂખ લાગી હશે, તો તેણે પાણીના બદલે એક ગ્લાસ દૂધ આપ્યું આ છોકરાને. અને આ દૂધ પીને તે છોકરાની ભૂખ પણ સંતોષાઈ ગઈ. આ વાતને વર્ષો વીતી ગયા. આ નાનકડો છોકરો પોતાની મહેનતથી એક ડોક્ટર બની ગયો. એક દિવસની વાત છે, તેની હોસ્પિટલમાં એક પેશન્ટ આવે છે જેની હાલત ખૂબ જ ગંભીર હતી. ડોક્ટર તેની સર્જરી કરે છે અને તેને ઠીક કરે છે. હોસ્પિટલનો સ્ટાફ આ ડોક્ટરને કહે છે કે આ મહિલાનો અકસ્માત થયો છે, ત્યારે અજાણ્યા લોકોએ જ અહીં એડમિટ કરાવી છે. તેના પરિવારજનોનો કોઈ જથ્થો પત્તો નથી. તેની સર્જરીના પૈસા કોણ આપશે? તે ડોક્ટરે તેની ફાઇલ જોઈ, તેના કેટલાક ડોક્યુમેન્ટ્સ જોયા. તેને ખબર પડી કે આ એ જ સરનામું છે જ્યાં તે વસ્તુઓ વેચવા જતો હતો. તેણે ધ્યાનથી ફોટો જોયો તો દસ્તાવેજોમાં તેને ખ્યાલ આવ્યો કે તે એ જ છોકરી હતી જેણે તેને વર્ષો પહેલા દૂધ આપ્યું હતું. તો આ બાજુ તે મહિલા ભાનમાં આવી તો તેને થયું કે આટલી મોટી હોસ્પિટલનું બિલ કોણ ચૂકવશે? એટલામાં એક નર્સ આવી અને તેને એક ફાઇલ આપી, જેમાં લખ્યું હતું કે તમારા હોસ્પિટલનું બિલ ચૂકવાઈ ગયું છે, માત્ર એક દૂધના ગ્લાસના બદલામાં, અને જે પણ વર્ષો પૂર્વે તમે મને પીવા આપ્યું હતું. આ વાતથી એ શીખ મળે છે કે કરેલા સારા કર્મો એ ક્યારેય નિષ્ફળ નથી જતા. એ એક ને એક દિવસ તેનું ફળ અચૂક આપે છે. અને હવે આ વાત એક સુવિચાર દ્વારા પણ સમજી લઈએ. આજનો સુવિચાર: સારા કર્મોનું ફળ તરત નથી મળતું, પણ જ્યારે મળે છે ત્યારે પૂરા વ્યાજ સાથે મળે છે.